હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતનું વાર્ષિક પરીક્ષાનું સરસ મજાનું જે 80 ગુણનું પેપર છે એમની ચર્ચા કરવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। તો લઈએ વિભાગ એ। પ્રદત્તસ્ય ગદ્યખંડસ્ય અનુવાદમ પુનઃ લિખત। આપેલા ગદ્યખંડનો અનુવાદ લખો, કોઈ પણ એક। તો અહીંયા છે મિત્રો, ખેડૂત ઘરડો અને મરણ પથારીએ પડેલો હતો। તેની બાજુમાં રહેલો તેનો પુત્ર તે ખેડૂતને કહે છે, પિતાજી, આજ માર્ગમાં મને પૈસાની થેલી મળી। તેને જોતા મને ખુશી થઈ। તેનાથી મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારીને પૈસાની થેલી લેવા મેં હાથ લંબાવ્યો। બીજો છે, આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનેતા છે અને વળી સંસારમાં જે ભાષાઓ છે તે શરોમાં તે સૌથી જૂની ભાષા છે। આ ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે। અહીં ઉદાહરણ તરીકે અમે કંઈક વિશેષતા પ્રદર્શિત કરીએ। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હોય છે કે સર, આવા સરસ મજાના પેપર સોલ્યુશન જોઈએ છે, અમારે તો મળી જશે? તો હા મિત્રો, 21 થી પણ વધુ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે મળી જશે, બરાબર। ધોરણ 9 વિજ્ઞાનમાં જે તકલીફ હોય તેના વિડીયો લેક્ચર કલ્પેશ વિરડિયા, ગણિત કલ્પેશ કોલડિયા, બંનેના મેળવ બંનેના। અને ખાસ આવનારું તમારું ધોરણ 10 અગત્યનું બોર્ડનું વર્ષ છે વિદ્યાર્થી મિત્રો। આ વર્ષે વિજ્ઞાનમાં થોડી તકલીફ પડી, ચાલશે, પણ આવતા વર્ષે નહીં ચાલે। તો વિજ્ઞાનના સરસ મજાના કલ્પેશ વિરડિયાના વિડીયો લેક્ચર આવી ગયા છે। તમને ન સમજાય, 1 વાર 5 વાર 50 વાર 500 વાર જોવાની છૂટ। 10મું પૂરું થશે ત્યાં સુધી તમારો પ્લાન સક્રિય રહેશે। ગણિત કલ્પેશ કોલડિયાનું સેમ બધા જ દાખલા ગણાવેલા છે। ગણિત વિજ્ઞાનનો પ્લાન અત્યારે ઓફરમાં છે, તો વહેલી તકે મેળવી લેજો। આ સિવાય બીજા કોઈ અન્ય વિષય છે, સામાજિક વિજ્ઞાન છે, સંસ્કૃતિના સ્વાધ્યાય કે એના વિડીયો, તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી આ બધું મળશે। ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખો એટલે પેડ કોર્સમાં ધોરણ 9માં વાર્ષિક પરીક્ષાનો પ્લાન અને ધોરણ 10માં આ ગણિત વિજ્ઞાનના પ્લાન મળી જશે। 3 થી 12માં 3 થી 12ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકશો। ચાલો વિકલ્પ લખો। પ્રાચીન સમયે ગુર્જર રાજ્ય કહ વિશ્વવિદ્યાલય આશ્રિત વલ્લભી વિશ્વવિદ્યાલય તૃણે ગુણત્વમાનપને કે બધ્યન્તે મત્તદંતિનઃ સંન્યાસ કીદર્શ સંકલ્પ વર્તતે મનોગત। માતૃભાષામાં જવાબ લખો, કોઈ પણ બે। મૃદુ અને રુજુ વાણી કોને ગમે છે? તો જે વ્યક્તિ ઋષિઓના સંસ્કારથી સંસ્કારયુક્ત હોય છે તેને મૃદુ અને રુજુ સરળ વાણી ગમે છે। શિયાળે જતા જતા શું કહ્યું? શિયાળે જતા જતા કહ્યું કે જે ન આવનારું કરે છે તે શોભે છે અને જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે। અહીં વનમાં રહેતા મને વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, છતાં મેં ગુફાની વાણી ક્યારેય સાંભળી નથી। સંસ્કૃત વર્ણમાળાની વિશેષતા દર્શાવો। તો સંસ્કૃત વર્ણમાળામાં જે વર્ણનો ક્રમ નિર્ધારિત કરેલ છે તે સંપૂર્ણતઃ વૈજ્ઞાનિક તર્કસંગત છે। પ્રકૃતિ પાસેથી સર્વ મનુષ્યો જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને અનુસરીને આ વર્ણમાળામાં વર્ષોનો ક્રમ નિયત થયેલ છે। ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ પહેલા થાય છે, એટલે વર્ણમાળામાં અકાર પહેલો છે। વ્યંજન વર્ણમાં ક કારનો ક્રમ પહેલા અને ચ કારનો ક્રમ પછી છે, તેનું કારણ આ જ છે। ત્યાર પછી નીચે આપેલા વિષય પર ટૂંકનોંધ લખો। કપોતો રાજ ચિત્રગ્રીવ, કબૂતરોનો રાજા ચિત્રગ્રીવ, તો એના વિશે લખી શકો છો, તો પીડીએફ મેળવીને વાંચી શકો છો। ત્યાર પછી છે આચાર્ય ચરક, તેમના વિશે લખી શકો છો। ત્યાર પછી ગદ્યખંડ વાંચવાનો છે અને એના પરથી તમને 4 પ્રશ્નો પૂછ્યા છે, જેમ કે તૃપ્યા પીડિત કશ્યિત, તૃષા પીડિત શિશુ કશ્ય સમીપમ ગચ્છતિ, ચાતક શિશુ જનન્યે કિમ કથયતિ, ચાતકા કસ્ય જલમ પીબતી। તો ચારેના જવાબ અહીંયા આપેલા છે। ક્લિયર? વિભાગ બી શ્લોકનો અનુવાદ કરો, અથવા તો તમારે શુદ્ધિકરણ પૂછાશે, બરોબર, ભૂલ હોય તો। લઈએ, મહિલાઓના કાનોમાં યોગ્ય એવું તાજું કરેલનું ફૂલ, ફરફરતા કાળા વાળમાં અશોક પુષ્પ અને શિખાઓ પર 9 માલિકાનું ફૂલ શોભા પ્રાપ્ત કરે છે। હાથી અને અશ્વવાળા પુણ્ય કરવાના સ્વભાવવાળા મહાન કીર્તિવાળા સરળ અને ખૂબ યશસ્વી એવા દશરથ નામના રાજા હતા। રામ તેમના સૌથી મોટા પુત્ર, ચંદ્ર જેવા મુખવાળા વિશેષ જ્ઞાની અને સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે। વિકલ્પ પાપસ્ય કારણમ કિમ લોભઃ આત્મરક્ષણ તંત્રાણામ પુરુષાણામ કિમ ન ઉપપદ્યતે આપતિ, રાજા કહ અભૂત ગુણોત્તમ રામ।
માતૃભાષામાં લખો અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે. અગ્નિદેવ યજ્ઞના પુરોહિત અને કુળ ગુરુ છે. યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે. દિવ્ય પ્રકાશથી તેજોમય દેવ છે. હોમ હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે. કવિ બાંધવ કોને માને છે? તો જે ઉત્સવ પ્રસંગે સંકટના સમયમાં દુકાળ વખતે શત્રુઓ સાથેના યુદ્ધમાં રાજદ્વારે અને શમશાનમાં આપણી સાથે હોય તેને કવિ બાંધવ માને છે. સત્પુત્રોને દીપ શા માટે કહ્યો છે? જેમ દીપ અંધકારમાં તેજ આપે છે તેમ સારો સદગુણી પુત્ર પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે, કુળને ઉજારે છે, તારે છે અને કીર્તિ વધારે છે. સ્નાન માટે વાસ્તવમાં કેટલા લોકો ગયા હતા? સ્નાન માટે એક નર અને 19 નારીઓ એમ કુલ 20 લોકો ગયા હતા, અથવા સ્નાન માટે એક નર અને 20 નારીઓ એમ 21 લોકો ગયા હતા. શ્લોક પૂર્તિ કરો. ચલમ ચેતમ ચલમ વીતમ ચલમ ચેતમ ચલે જૈવિત્યો વને. બરાબર. શનૈ પંથા શનૈ કંદા પ્રાપ્તાશી સ્વલ્પ સંતુષ્ટ. બરાબર. તો આમાંથી કોઈ પણ 2 લખવાના છે. વિભાગશી નાટ્યખંડ છે. તો ભોજ યુવકની પંડિતા અનુભવીને, તો હું મુગટની ઉપર શોભતું ફૂલ છું, એમ હું અત્યારે તારી ઉપર રહીશ. યુવક આપ જો ફૂલ થશે તો હું ભ્રમણ થઈને તમારા ઉપર ફૂલની ઉપર રહીશ. ભોજ એમ તમે ભ્રમણ છો તો હું સૂર્ય છું, ફૂલની અંદર રહેલો ભમરો સૂર્ય અસ્ત થતા કેદ થાય છે, હું પણ તમને કેદી બનાવીશ. ત્યાર પછી અભિમન્યુ. કેમ માતા શું આપ મારા ધર્મરાજ છો, ભીમસેન છો, ધનંજય અર્જુન છો કે પિતાની જેમ આક્રમણ કરીને તમે મને સ્ત્રી વિશેની વાત પૂછો છો? બૃહનલ્લા. અભિમન્યુ શું દેવકી નંદન કેશવ મજામાં છે? અભિમન્યુ કેમ તે શ્રીમાનને પણ નામથી? હા જી આપના સંબંધી કૃષ્ણ મજામાં છે. ત્યાર પછી આપણે જોડકા જોડવાના છે. બરાબર. કે કોણ બોલે છે? નહીં ઉપકાર હતસ્તુ કર્તવ્ય. બરાબર. તો આ 4 છે તે. માતૃભાષામાં જવાબ લખવાના છે. ધારા દેશની શી વિશેષતા હતી? સર્વિલક સકારને કેવો દંડ આપવાનું વિચારે છે? રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે? ટૂંકનો લખો રાજા ભોજ, દ્વારપાળની પ્રમાણિકતા અને ધનંજય એટલે કે અર્જુન. ત્યાર પછી આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. ધારા દેશમાં ગુણોની પૂજા થાય છે તો ધારા દેશી ગુણનામ પૂજા ભવતી. વિદ્યાર્થીઓ ગુરુને પ્રણામ કરે છે. છાત્રા ગુરુમ પ્રણમંતી. હું અભિમન્યુ છું. અસ્મદ અભિમન્યુ અસ્મિન યુદ્ધે અપરાજિત શ્યામ. વ્યાકરણ વિભાગ સમાનાર્થી અધુના પ્રયત્ન, વિરુદ્ધાર્થી દૂરસ્થ સમીપસ્થ, વર્તમાન કાળનું રૂપ કથયતી, ભવિષ્ય કાળનું રૂપ ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ લખવાનું છે. આગમિષ્યામ. સ્મ પ્રયોગ કરવાનો છે. અહમ ગૃહમ ગચ્છામિ સ્મ. પુલ્લિંગ શબ્દ, સ્ત્રીલિંગ શબ્દ, નપુંસકલિંગ શબ્દ અહીંયા ધાન્યમ. બરાબર. ત્યાર પછી એક વચનનું રૂપ, દ્વિતીય એક વચનનું રૂપ દેવમ, દ્વિતીય એક વચનનું રૂપ વિદ્યામ. ત્યાર પછી ખાલી જગ્યા મમ સમીપમ અત્ર આગચ્છત. તમારે લીટી કરેલનો કૃદંત પ્રકાર છે શ્રુત્વા સંબંધક ભૂત કૃદંત, ગંતુ હેતવર્ત કૃદંત. સંધિ જોડો, તોડો છોડો, કેનાસી કેન વતાસી જોડો, કાષ્ઠાત અગ્નિ, સૂર્યાસ્ત સમાસ, તત્પુરુષ સમાસ. વિભાગ ઈ છે. કથાનું ક્રમ અનુસાર ગોઠવવાના છે. તો પહેલું વાક્ય, બીજું વાક્ય, ત્રીજું અને ચોથું, એવી રીતે. ત્યાર પછી ગદ્યખંડ તમારે વાંચવાનો છે અને એના પરથી જે પ્રશ્ન પૂછ્યા છે એના તમારે શું આપવાના છે? જવાબ આપવાના છે. ત્યાર પછી જોડકા જોડવાના છે. કર્તા સાથે યોગ્ય કૃતિ. મહાકવિ કાલિદાસ, ભોજ પ્રબંધ, ભોજ રઘુવંશમ, અંબિકાદત્ત વ્યાસ, શિવરાજ વિજયમ. ત્યાર પછી રેખાંકિત પદોને શુદ્ધ કરી ગદ્યખંડ ફરતી લખો. ભવંતમ, તો ભવંતમ આ રીતે લખશું. અંગીકરિષ્યંતિ આ રીતે લખશું. સેવામ આ રીતે લખશું. સંકલ્પ આવી રીતે લખશું. ત્યાર પછી અર્થ વિસ્તાર. માતૃભાષામાં સોત્સાહનામ નાસ્ત્ય સાધ્યમ નરાણામ માર્ગરબ્ધા સર્વયંતામ ફલંતે. ત્યાર પછી સર્વેન્દ્રાણી સંયમ્ય બકવત પતિતો જનઃ કાલદેશોપન્નાની સર્વકાર્યાણી સાધયતે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશનની ચર્ચા કરી. તો આપણે કીધું એમ ધોરણ 10ના ગણિત વિજ્ઞાનના પ્લાન વહેલી તકે મેળવી લેજો અને બધા વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય માટે શુભકામના. બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.